લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જોયું હતું રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ હતી કે ભાઈ રિએક્ટન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક જે આરએક્સ ડાયાગ્રામમાં હતી તો એ આ હોરિઝોન્ટલ લાઇન મળતી હતી પેરેલલ ટુ એક્સ એક્સિસ. હવે એનું ઓપરેશન જો તમારે નક્કી કરવું હોય ને તમારે એને ડાયરેક્શનલ ફીચર આપવું હોય તો તમે એની અંદર ડાયરેક્શનલ ફીચર આપી શકો છો એક્સ્ટ્રા ડાયરેક્શનલ યુનિટ લગાડીને. કેમ કે તમે ધારો કે એડમિટન્સ મેઝર કરશો તો એના માટે બી તમારે બે ઇનપુટ તો જોઈએ જ છે, એક તમારા બસના વોલ્ટેજ અને બીજું લાઇનનો કરંટ. આ બંને ઇનપુટનો તમે યુઝ તો કરો જ છો, તો ડાયરેક્શનલ યુનિટ એની અંદર નાખીને બંને ઇનપુટ સેમ ટુ સેમ ઇનપુટ એને આપી દઈએ તો બે યુનિટ ઇન્કોર્પોરેટ કરીને તમારા બે કામ આસાનીથી થઈ શકે છે. ક્લિયર બેટા? યસ સર. ઓકે. યસ સર. તો હવે આગળ જે છે એ છે મો ટાઈપ ડિસ્ટન્સ રિલે. આ મો ટાઈપ ડિસ્ટન્સ રિલે એટલે જે તમારી ઇમ્પિડન્સ રિલે હતી ને એના કરતાં ઊંધી. એડમિટન્સ રિલે શું કહેવાય? એડમિટન્સ રિલે. બરોબર? હા. આ જ રિલેને એંગલ ઇમ્પિડન્સ રિલેના નામથી બી ઓળખવામાં આવે છે. જો મેં લખેલા છે બેવ નામ, એડમિટન્સ રિલે અને એંગલ ઇમ્પિડન્સ રિલે. આ પ્રકારની રિલે બહુ ઝડપી છે. તમે જુઓ ને આ તમારું ઇન્ડક્શન કપ ટાઈપ રિલે દેખાય છે કે નહીં? આ રોટેટિંગ આર્મેચર, આ તમારી ઓપરેટિંગ કોઇલ, આ તમારી રિસ્ટ્રેનિંગ કોઇલ અને આ બે તમારી પોલરાઇઝિંગ કોઇલ. એટલે આનું ટોર્ક વધારે છે, આ સ્પીડ બી વધારે છે, તો આ તમારી હાઈ સ્પીડ રિલે છે. યસ ઓર નો? યસ સર. યસ સર. આનો ઓપરેટિંગ પ્રિન્સિપલ કયો હશે? ઇન્ડક્શન કપ ટાઈપ રિલેનો વર્કિંગ પ્રિન્સિપલ કયો હશે? ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર જ કામ કરશે આ રિલે. બરોબર? હવે અહીંયા આગળ બે પોલરાઇઝિંગ કોઇલ જે મૂકેલી છે એ પોલરાઇઝિંગ કોઇલ જે છે એને એના લીધે તમારું પોલરાઇઝિંગ ફ્લક્સ મળશે, એટલે કે પોલારિટી વાળું ફ્લક્સ મળશે. એના ઉપર અને લોઅરના ભાગમાં આ જે બે પોલ દેખાય છે અપર એન્ડ લોઅર, તેમાં તમારા અપર એન્ડ લોઅર પાર્ટ ઉપર તમારું પોલરાઇઝ્ડ ફ્લક્સ ક્રિએટ કરશે. બરાબર? આ જે એની ડાબી તરફ જે દેખાય છે તમને, આ તમારી ઓપરેટિંગ કોઇલ છે. કઈ કોઇલ છે? ઓપરેટિંગ કોઇલ. અને ઓપરેટિંગ કોઇલનું ઇનપુટ શું છે? કરંટ. કરંટ. યસ. તો કરંટ એની ઓપરેટિંગ ક્વોન્ટિટી છે, તો એની રિસ્ટ્રેનિંગ ક્વોન્ટિટી કઈ છે? વોલ્ટેજ. વોલ્ટેજ. એટલે આ જે કરંટ હશે એ તમારો કયો કરંટ કહેવાય? લાઈન કરંટ કહેવાય કે નહીં? હા સર. અને આ કયા વોલ્ટેજ કહેવાય? બસ વોલ્ટેજ? હા સર. યસ. આ બંને ક્વોન્ટિટીના લીધે જો આ કરંટ જે છે એની જોડે અને પોલરાઇઝિંગ ફ્લક્સની ક્વોન્ટિટી, રિસ્ટ્રેનિંગ, ઓપરેટિંગ અને પોલરાઇઝિંગ ફ્લક્સની ક્વોન્ટિટી બધાની વચ્ચે એક ઇન્ટરેક્શન થશે. કેમ કે આનું બી એક ફ્લક્સ છે, આનું બી એક ફ્લક્સ છે અને પોલરાઇઝિંગ ક્વોન્ટિટીને બી તમે સપ્લાય આપેલો જ છે. જો તો પોલરાઇઝિંગ ક્વોન્ટિટીનું બી એક ફ્લક્સ પ્રોડ્યુસ થયેલું હશે. તો આ બંને પોલરાઇઝિંગ ક્વોન્ટિટીના ફ્લક્સની સાથે તમારું ઓપરેટિંગ અને રિસ્ટ્રેનિંગ કોઇલનું ફ્લક્સ બી આવશે. તો એનું ઇન્ટરેક્શન થશે, જેના લીધે તમારું ઓપરેટિંગ ફ્લક્સ જે બનશે કેટલું બનશે? તો કે એનો કોન્સ્ટન્ટ હશે K1, વોલ્ટેજ, કરંટ અને કોસાઇન એંગલ ઓફ વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો એંગલ હતો ફાઈ, અને આલ્ફા એ આ પોલરાઇઝિંગ ક્વોન્ટિટીના ફ્લક્સની જોડે બી એક એંગલ બનશે. તમે જો પોલરાઇઝિંગ ક્વોન્ટિટીનું ઇનપુટ કયું છે? વોલ્ટેજ. તો એની અને આ બંનેની વચ્ચે જે એક રિઝલ્ટન્ટ બનીને તમારું એક ઓપરેટિંગ કોઇલનું ફ્લક્સ લાગશે, એટલે એની વેલ્યુ આટલી થઈ કે નહીં? K1 V I cos વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો એંગલ છે ફાઈ, અને
પોલરાઇઝિંગ ક્વોન્ટિટી અને ઓપરેટિંગ ક્વોન્ટિટીના ફ્લક્સની વચ્ચેનો એંગલ કેટલો છે? આલ્ફા. યસ. યસ. તો આ ઇક્વેશન આવી રીતે બનેલું છે. હવે જમણી બાજુની સાઈડ ઉપર તમે જુઓ છો કે જે કોઇલ છે રિસ્ટ્રેનિંગ કોઇલ, એને ઇનપુટ તમે શું આપ્યું છે? વોલ્ટેજ. અને પોલરાઇઝિંગ વોલ્ટેજ. ક્વોન્ટિટીનું ઇનપુટ બી શું છે? વોલ્ટેજ. તો બંને વચ્ચે કોઈ ખૂણો બને ખરો? કોઈ એંગલ બને ખરો? ના સર. તો 0 ડિગ્રીનો ખૂણો બનશે. હા સર. અને cos 0 ની વેલ્યુ શું હશે? cos 0 1. તો આ i ની જગ્યા પર ત્યાં શું છે? ઇનપુટ તરીકે બે કેસમાં v છે, તો k2 v2 થાય એનું ફ્લક્સ. હા સર. હવે એવું જ આ જે સ્પ્રિંગ કોન્ટેક્ટ લગાડેલો હશે તો સ્પ્રિંગના લીધે બી એક રિસ્ટ્રેનિંગ ટોર્ક લાગે છે, આપણે જે કહીએ છીએ, એટલે એનો કોન્સ્ટન્ટ હશે k3. અને k3 Yes, ની sir. વેલ્યુ બહુ જ ઓછી છે એઝ કમ્પેર ટુ k2 v2 અને k1 vi cos phi માઇનસ આલ્ફા. એટલે k3 ને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. યસ સર. તો આપણે એને નિગ્લેક્ટ કરી દઈએ. તો હવે રિલેનું ઓપરેશન ક્યારે થાય? તો કે જ્યારે ઓપરેટિંગ ટોર્ક એ તમારા રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતા વધારે હોય તો ઓપરેશન થાય. હા. તો મેં શું કર્યું કે આ તમારું ઓપરેટિંગ ટોર્ક છે k1 v * i cos phi માઇનસ આલ્ફા. આ તમારું ઓપરેટિંગ ટોર્ક છે, આ તમારું રિસ્ટ્રેનિંગ ટોર્ક છે. પછી તમે શું કર્યું કે જો આ બાજુ v છે, આ બાજુ v2 છે, તો એક v ઉડી જશે. અને અહીંયા આગળથી આ જે કરંટ એઝ અ ક્વોન્ટિટી હતી ને એને મેં આના ડિનોમિનેટરમાં લઈ લીધી, એટલે v/i થઈ ગયું. યસ સર. અને આ k2 જે અહીંયા આગળ હતો ન્યુમરેટરમાં, એ આ બાજુની સાઈડ પર આવશે તો ડિનોમિનેટરમાં જતો રહેશે. હા સર. તો હવે ઇક્વેશન શું બનશે? k1 / k2 cos of phi minus alpha is greater than or equals to impedance. યસ. યસ સર. તો આ ઇમ્પિડન્સની સેટ વેલ્યુ કરતા જો આ કોન્સ્ટન્ટ વાળી કિંમત વધારે હશે તો તમારી રિલે ઓપરેટ થશે કે નહીં થાય? યસ. તો ધીસ ઇઝ ધી ઓપરેટિંગ લોજિક ઓફ મૂવ ટાઈપ ડિસ્ટન્સ રિલે. હવે આની અંદર જો આ જે છે ને ઓપરેશન માટે તમારે જે કોન્સ્ટન્ટ જોઈએ છે એ તમારું ઇમ્પિડન્સ ટાઈપનું છે, પણ આ એંગલના આધારે લઈએ ને એટલે આને કહેવાય છે એંગલ ઇમ્પિડન્સ રિલે. શું કહેવાય છે? એંગલ ઇમ્પિડન્સ. આ વસ્તુના લીધે એને કહેવામાં આવે છે આવું નામ. ક્લિયર? હા સર. હા. ઉપરની જે કેરેક્ટરિસ્ટિક છે એની અંદર તમે જોજો કોસાઇન એંગલ દેખાય છે. કોસ, આ તમારું કોસ ફંક્શન જે છે ને એમાં એક એંગલ છે ફાઈ, જે વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો એંગલ છે, અને આલ્ફા કે જે તમારી ઓપરેટિંગ કોઇલ અને પોલરાઇઝિંગ કોઇલ વચ્ચેનો એંગલ છે. યસ ઓર નો? યસ સર. તો એ બંનેના લીધે એક ડાયરેક્શન મળશે વેક્ટરની. યસ. એટલે આ પ્રકારની રિલેની અંદર ડાયરેક્શનલ પ્રોપર્ટી હોય જ છે. જો લખેલું છે એન્ડ ધ રિલે હેઝ ડાયરેક્શનલ પ્રોપર્ટી, કે રિલે પાસે ડાયરેક્શનલ પ્રોપર્ટી છે જ છે. ક્લિયર? હા સર. હા. હવે આ જેની ઓપરેટિંગ રેન્જ જે છે ને આ બી સુધી, એ થી લઈને બી સુધીની રેન્જ છે ટ્રાન્સમિશન લાઇનની. તો ઓપરેશન તમે ધારો કે આ જુઓ તો તમારું આ એક સર્કલ બને, કેમ કે એ યુનિફોર્મિટી તો રહેવાની ને લાઇનની, એ તો બદલાવાની નથી. બરોબર છે? તો તમારી રિલે જે છે ને પહેલા આ 5 એંગલ સુધી ઓપરેટ થતી હતી. વોલ્ટેજ અને કરંટના જે એંગલ મળતો તો કોસાઇન ત્યાં સુધી. પણ તમે શું કર્યું? આ પોલરાઇઝિંગ ક્વોન્ટિટીનો એંગલ આલ્ફા જે હતો ને એને બી પિક્ચરમાં લઈને આવ્યા, એટલે એની ઓપરેટિંગ રેન્જ તમે ઓછી કરી.
કે આટલાથી આટલા રિજનમાં જ રિલે ઓપરેટ થવાની છે. તો આ રીતે તમે નક્કી કરો છો કે રિલે કેટલાથી કેટલા પોર્શનમાં ઓપરેટ થશે. જેમ જેમ રિલેનું ઓપરેટિંગ પોર્શન નાનો થતો જાય ને એમ રિલેની એક્યુરસી વધતી જાય, એટલે કે માપનની ચોકસાઈ વધતી જશે રિલેની. તો રિલે સારું કામ કરી શકે કે ના કરી શકે? સારું કામ કરી શકે છે. એક્ઝેક્ટલી. એટલા માટે જ મો ટાઈપ ડિસ્ટન્સ રિલે કેરેક્ટરિસ્ટિક સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. બરોબર. ઇમ્પિડન્સ જો અહીંયા આગળ લખેલું બી છે કે આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક આરએક્સ ડાયાગ્રામમાં બતાવેલી છે. ડાયરેક્શનલ પ્રકારની જ રિલે હોય છે અને એના ઇમ્પિડન્સમાં પ્રોટેક્ટેડ લાઇનના 60 થી 70% કિંમતને જ આપણે ધ્યાન પર લઈએ છીએ, ઓસી. દેખાયું? આ ટ્રાન્સમિશન લાઇનની લેન્થના 60 થી 70% સેન્ટર લઈને ત્યાંથી તમે રિલેની કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરી છે. તમારું જે ઇક્વેશન હતું K2/K1 ની રીતે હતું, જો આગળ સોરી K1/K2 ની રીતે હતું. આને મેં મોડિફાઈ કરી દીધું કે K1/K2 ઇઝ ઇક્વલ ટુ 1/Z cos phi minus alpha. અને આ y 1/Z ને શું કહેવાય છે? એડમિટન્સ કહેવાય y. અને આ બંનેનો રેશિયો જે છે એને મેં એક કોન્સ્ટન્ટ કરી દીધું K, કે જ્યારે રિલે ઓપરેટ થશે ત્યારે એની વેલ્યુ આટલી હશે, y cos of phi minus alpha is equals to constant. બરોબર છે? જ્યાં આલ્ફા શું છે કે ભાઈ લોકસ ઓફ ધી એન્ડ ઓફ ફેઝર y, એટલે કે આ જે એડમિટન્સનો જે વેક્ટર હશે ને એનું એન્ડ પોઈન્ટ જે હશે ને એ વેલ્યુને તમે આલ્ફા કન્સિડર કરશો. બરોબર ભાઈ. એ જ્યારે તમે રિલેના સેટિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ આ બધી રિલેમાં, ત્યારે આ બધા નાના નાના પોઈન્ટનું ઇમ્પોર્ટન્સ સમજ પડે છે. બાકી જે આ તમે ડિપ્લોમા લેવલ પર પરીક્ષાઓ લખો છો તો એની અંદર આ વસ્તુની કોઈ જરૂર પડતી નથી. બરોબર છે? ઓકે. હા, તો એ ટાઈમ દરમિયાન આ જે y પોઈન્ટ હશે એડમિટન્સ વાળી લાઈન સ્ટ્રેટ લાઈન બની જશે. તો આ મો રિલેની એડમિટન્સ કેરેક્ટરિસ્ટિક હંમેશા કેવી હશે? સીધી લાઈન હશે કે નહીં હોય? સ્ટ્રેટ લાઈન. ઓકે, જઈએ આગળ. તો જો આ મો ટાઈપની ડિસ્ટન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક જો દેખાય છે તમને કે આ પોઝિટિવ બી અને માઇનસ બી, એનો મતલબ શું છે ખબર છે? તમે ઇમ્પિડન્સ z ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? r પ્લસ jx લખતા હતા. ઇમ્પિડન્સ z ઇઝ ઇક્વલ ટુ r પ્લસ jx. તો એડમિટન્સ માટે શું લખાય ખબર છે? g માઇનસ jb. y ઇઝ ઇક્વલ ટુ g માઇનસ jb. આ g જે છે ને એ તમારું 1/r છે. અને આ b જે છે સસેપ્ટન્સ એ તમારું 1/x છે. બરોબર. એટલે g માઇનસ jb આ ડિરેક્શનમાં તમારે એની રિલેનું ઓપરેશન મળે છે. આ આલ્ફા જે છે ને એ એંગલ છે કે જેટલાથી જેટલી રેન્જમાં રિલેની ઓપરેશન તમારે જોવાનું છે. જ્યાં સ્ટ્રેટ લાઈન દેખાય છે એડમિટન્સ લાઈન કેરેક્ટરિસ્ટિક, એની ઉપરની સાઈડ પર, એટલે કે આલ્ફાની દિશામાં જો ટોર્ક હશે તો પોઝિટિવ ટોર્ક, અને આલ્ફા કરતા વિરુદ્ધ દિશામાં હશે તો કયું ટોર્ક છે? નેગેટિવ. એટલે કે આ ડાયરેક્શનમાં રિલેનો ઓપરેટ થવાનું છે, એનાથી નીચેની ડાયરેક્શનમાં રિલેનો ઓપરેટ થવાનું નથી. ક્લિયર બેટા અહીં સુધી? હવે જે જોવાનું છે ને આ બહુ ઇમ્પોર્ટન્ટ રિલે છે, નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે. પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આ પ્રકારની રિલેને ફેઝ અનબેલેન્સ રિલે પણ કહેવામાં આવે છે. કયા ટાઈપની રિલે કહેવાય બેટા? બેટા જેના ઘરેથી આ અવાજ આવતો હોય માઇક ચાલુ ના કરશો પ્લીઝ. આને કહેવાય છે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે. અને એને જ કહેવામાં આવે છે ફેઝ અનબેલેન્સ રિલે. કે ક્યારેક એવું બને કે ભાઈ આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ આપણા ઘરે જે આ
નોર્મલી 3 ફેઝની સપ્લાય સિસ્ટમ છે, તો એમાં બની શકે કે ભાઈ તમારા ફેઝ ઇમ્બેલેન્સ થયેલા હોય. તો નોર્મલ કન્ડિશનમાં જ્યારે આવું કંઈ હોય છે ત્યારે આપણે બેલેન્સ કન્ડિશનમાં લોડ કર્યા હોય કે તમારા ઘરે ધારો કે જો સિંગલ ફેઝના સપ્લાય આવતા હોય તમારી સોસાયટીમાં, તો બની શકે કે એક ઘરમાં આર ફેઝ આવતો હોય, બીજાના વાય ફેઝ આવતો હોય, ત્રીજાને બી ફેઝ આવતો હોય. તો આમાં શું હોય કે વત્તા ઓછા અંશે આ બધા ફેઝ ઉપરનું લોડિંગ જે હોય ને બેલેન્સ કન્ડિશનમાં મૂકેલું હોય. પણ જ્યારે ફોલ્ટ થાય ને ત્યારે આ બધું બેલેન્સ બદલાઈ જાય અને ઇમ્બેલેન્સ ક્રિએટ થાય. શું થાય? ઇમ્બેલેન્સ. હા, અને જ્યારે આવું કંઈ થાય ને ત્યારે હંમેશા સિક્વન્સ કમ્પોનન્ટ ફોર્મ થાય. શું કહેવાય? સિક્વન્સ કમ્પોનન્ટ ફોર્મ થાય. હા, આ સિક્વન્સ કમ્પોનન્ટમાંથી જો તમારું સ્ટાર કનેક્શન હોય તો 0 ફેઝ સિક્વન્સનો કમ્પોનન્ટ આવશે નહીં. પોઝિટિવ સિક્વન્સનો કમ્પોનન્ટ હંમેશા તમારા મેઇન કરંટની ડાયરેક્શનમાં હોય. તો ફોલ્ટનું મેગ્નિટ્યુડ નક્કી કરવા માટે જે કમ્પોનન્ટને ધ્યાન પર લઈએ છીએ ને એ તમારો કમ્પોનન્ટ છે નેગેટિવ ફેઝ સિક્વન્સનો કમ્પોનન્ટ. કયો કમ્પોનન્ટ? નેગેટિવ ફેઝ. એટલે જ્યાં જ્યાં આવા અનબેલેન્સ દેખાય છે ત્યાં બધે અનબેલેન્સ ડિટેક્ટ કરવા માટે નેગેટિવ ફેઝ સિક્વન્સનો કમ્પોનન્ટ લગાડાય છે. સર, નેગેટિવ ફેઝ સિક્વન્સ એટલે શું? તો કે જો સપ્લાય સાઈડ ઉપરથી આર વાય બી ની કનેક્શન હોય, એટલે કે સિક્વન્સ હોય આર થી 120 ડિગ્રી પર વાય, વાય થી 120 ડિગ્રી પર બી અને બી થી 120 ડિગ્રી પર આર છે. પણ તમારા ત્યાં આગળ ઇમ્બેલેન્સ થયો કાં તો ફોલ્ટ થયો તો એના જે નેગેટિવ ફેઝ સિક્વન્સના કમ્પોનન્ટ હશે ને તો તમારે ત્યાં આર વાય બી હશે ને તો એની જગ્યા પર આર બી વાય થઈ જશે. એટલે કે ફેઝ શિફ્ટ અલગ અલગ હશે. જે એકચ્યુઅલી 240 ડિગ્રી પહેલાથી હવે 120 ડિગ્રી હશે. તો એ ડિરેક્શન ઓફ રોટેશન જે સિક્વન્સના જે ફેઝર કમ્પોનન્ટ હશે ને એ ડિરેક્શન જ આખી બદલાઈ ગઈ. તો તમારી નોર્મલ જે ડાયરેક્શન હતી ને એ પોઝિટિવ ફેઝ સિક્વન્સ હતી, હવે જે થઈ ગઈ એ તમારી નેગેટિવ ફેઝ સિક્વન્સ થઈ. યસ. હા, આ નેગેટિવ ફેઝ સિક્વન્સનો જે કરંટ છે ને એ તમારું બહુ એટલે બહુ બલ્ક પ્રમાણમાં હીટિંગ પ્રોડ્યુસ કરે. જે તમારું નોર્મલ કરંટ ફ્લો થતો હોય ને એના કરતાં 5 to 7 ટાઈમ્સ વધારે કરંટ ગયો કહેવાય ને ત્યારે જે હીટ પ્રોડ્યુસ થાય ને એટલી હીટ આ પ્રોડ્યુસ કરે. હવે 5 to 7 ટાઈમ્સનો જો કરંટ તમે કન્સિડર કરો તો આઈ સ્ક્વેર એટલે હીટિંગ કેટલું થઈ ગયું? 25 to 49 ટાઈમ્સ. સમજાય છે? આઈ સ્ક્વેર હીટમાં તો એટલા જ તો એટલા બધા કરંટના લીધે જે હીટિંગ પ્રોડ્યુસ થાય જેના લીધે તમારું ઇન્સ્યુલેશન, વાઇન્ડિંગ અને અલ્ટિમેટલી મશીન ડેમેજ થાય કે નહીં? આ બધી વસ્તુને ધ્યાન પર લઈને જનરેટર, મોટર આ બધાની અંદર આવા પ્રકારનું પ્રોટેક્શન મૂકવામાં આવે છે. સમજ્યા? હવે એના ઓપરેશન માટે જ ને ત્યાં આગળ એક ફિલ્ટર સર્કિટ લગાડેલી હોય છે કે જે હંમેશા તમારા નેગેટિવ ફેઝ સિક્વન્સના કમ્પોનન્ટ અને પોઝિટિવ ફેઝ સિક્વન્સના કમ્પોનન્ટને કમ્પેર કરતા જાય. નોર્મલ કન્ડિશનમાં તો નેગેટિવ ફેઝ સિક્વન્સનો કમ્પોનન્ટ હોય પણ એની વેલ્યુ બહુ જ ઓછી હોય કે જે રિલેના સેટિંગ કરતાં બહુ જ ઓછા અમાઉન્ટમાં હીટ પ્રોડ્યુસ કરે. કેમ કે બને કે ભાઈ એક ફેઝ ઉપર 100 એમ્પિયરનો કરંટ છે તો બીજા ઉપર 99 એમ્પિયર છે તો ત્રીજા ઉપર 101 એમ્પિયર છે. તો આ કંઈ એટલું મોટું ઇમ્બેલેન્સ નથી કે જેના લીધે તમારે બહુ બધા ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય અને રિલે ઓપરેટ થઈ જાય. બરાબર છે? આ ફિલ્ટર સર્કિટ જે છે ને એ તમારું રેઝિસ્ટન્સ ને રિએક્ટન્સના કમ્પોનન્ટથી જ બનાવેલું હોય છે. એટલે કે આર, એલ અને સી ટાઈપની સર્કિટથી જ બનાવેલું હોય છે. અને એને એવી રીતે લગાડવામાં આવે કે જેથી કરીને તમારી સર્કિટ નોર્મલ કન્ડિશનમાં બેલેન્સમાં રહે. દેખાય છે તમને આકૃતિમાં બેટા? હા સર. હા. અને આ પ્રકારની રિલેનું સેટિંગ એકદમ મિનિમમ રાખવામાં આવે કે જો જરાક બી થોડોક બી ચેન્જ આવે ને અનબેલેન્સ કરંટમાં એકદમ નાના મૂલ્યનો તો બી આ પ્રકારની રિલે એને સેન્સ કરીને ટ્રિપિંગ સિગ્નલ આપે જ આપે. આ પ્રકારની રિલેને તમે
ઓટો રીસેટ જેવું એમસીબી માં હોય છે એવું ઓટો રીસેટ બી આપેલું હોય છે આની અંદર. હા ભાઈ, કેમ કે બની શકે કે ભાઈ ટેમ્પરરી ઓવરલોડ હોય તો આ રિલે ટ્રીપ સિગ્નલ આપી દીધું, પછી તમારે એને પાછું સેટ કરવું હોય તો તમે એને સેટ કરી શકો છો. યસ ઓર નો? Yes, sir. ઓકે, જઈએ અત્યારે આગળ. हाँ सर. તમને અહીંયા આગળ જો દેખાતો હશે ઇમ્પિડન્સ Z1, Z3 અને Z2 અને Z4 ની સાથે તમે જો તો આપણે એક્સ્ટ્રા ઇન્ડક્ટન્સીસ સિરીઝમાં લગાડેલા છે. એટલે કે આ Z2 અને Z4 નો જે કમ્પોનન્ટ છે એ આ બંને કરતા વધારે રિએક્ટન્સ ધરાવતો કમ્પોનન્ટ થાય છે, કેમ કે એક્સ્ટ્રા ઇન્ડક્ટન્સ લગાડ્યું ને તો રિએક્ટિવ કમ્પોનન્ટ એનો વધારે હશે કે નહીં હોય? हाँ सर, વધારે હશે. યસ. અને એના લીધે શું થશે ખબર છે કે જે કરંટ જે બ્રાન્ચમાં જતા હશે Z2 અને Z4 એની અને Z1 અને Z3 માંથી જે કરંટ જતો હશે ને એ બેની વચમાં 60 ડિગ્રીની ફેઝ શિફ્ટ બનશે. કેટલા ડિગ્રીની? 60 ડિગ્રીની. 60 degree. આ એના સેટિંગના પેરામીટર છે. હા બેટા, કે જ્યારે ડિઝાઇન થતી હોય ને ત્યારે આ જ પ્રમાણની વેલ્યુ કન્સિડર કરીને અહીંયા આગળ એક્સ્ટ્રા રિએક્ટિવ કમ્પોનન્ટ એડ કરવામાં આવે છે. બરોબર? આ પ્રકારની સિંગલ પોલ ટાઈપની રિલેની કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની હોય છે? ઇનવર્સ, કે જે બી અને ડી ની વચ્ચે લગાડેલી છે. જો આ રહી આ રિલેની તમારી ટ્રીપ કોઇલ છે કે જે એનર્જાઇઝ થશે. બરોબર? આ બ્રિજને સપ્લાય કઈથી આપેલો છે? જો તમને દેખાતું હશે તો જો આ દેખાય છે બી અને ડી, અહીંયા આગળથી આ દેખાય છે સપ્લાય આપેલો છે એક્સટર્નલી. કોની મદદથી આવશે? તો કે સીટી લગાડેલી છે, કરંટ ટ્રાન્સફોર્મર. हाँ सर. Yes. હવે કોઈ કારણથી જે કરંટ ફ્લો થતો હોય વાઇન્ડિંગમાંથી એમાં જો અનબેલેન્સ આવે તો નેગેટિવ ફેઝ સિક્વન્સનો કરંટ આવશે. હવે એ તમારો નેગેટિવ ફેઝ સિક્વન્સનો કરંટ જો પ્રાઇમરી સર્કિટમાંથી જતો હોય એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં જતો હશે તો એ સીટીના લીધે સેકન્ડરી સાઈડ ઉપર બી રિફ્લેક્ટ થશે. हाँ सर. અને એ સીટીમાંથી એક Yeah. કનેક્શન આ તમારી એનપીએસ રિલેમાં જશે, નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેમાં. हाँ. તો આ રિલેના સેટ વેલ્યુ કરતા જો એની વેલ્યુ વધારે હશે તો રિલે તમારો ટ્રીપ સિગ્નલ આપે કે નહીં આપે? आपसे सर. બસ, તો આ એનું કન્સ્ટ્રક્શનનું વર્કિંગ છે બેટા. જો અમે તમને એક ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે બતાવી છે, દેખાય છે? આ તમારી ડિસ્ક વોટ અવર હા, સર. એનર્જી મીટર જે તમારું છે ને, વોટ અવર મીટર અથવા તો એનર્જી મીટર જે કહો છો એ પ્રમાણનું કન્સ્ટ્રક્શન છે. ઉપરનું અપર મેગ્નેટ ને નીચેનું લોઅર મેગ્નેટ, એમાં જો 1, 2 અને 3 ત્રણ ત્યાં આગળથી ઇનપુટ આવેલા છે ટેપિંગ લઈને. આર વાય જો દેખાય છે, એક આર અને બીજી એક વાય માંથી તમારું ઇનપુટ છે. અને આર વાય જે છે એની અંદરથી મેં એક ઓક્સિલરી ટ્રાન્સફોર્મરમાં સર્કિટ આપેલી છે, દેખાય છે? यस सर. હા. એમાં સેન્ટર ટેપિંગ કરેલું હોય છે વાઇન્ડિંગ ને, જેની અંદરથી 3 ટર્મિનલ કાઢેલા હોય છે અને કનેક્શન 1, 2 and 3 આર શોન ઇન ધી ફિગર. આ એન્ડ છે. હા ભાઈ, ભૂલથી 7 લખાઈ ગયો છે. તમે જો કમ્પ્યુટરનું તમારું કીબોર્ડ જોશો ને તો એમાં 7 ની ઉપર એન્ડ હોય છે, એટલે અહીંયા એન્ડ લખવાની જગ્યાએ ભૂલથી 7 લખાઈ ગયો છે, પણ એને એન્ડ સમજજો. બરોબર? જે અહીંયા દેખાય છે તમને 1, 2 and 3 કનેક્શન્સ ઓક્સિલરી ટ્રાન્સફોર્મરના. પ્રાઇમરી સર્કિટનું એનર્જાઇઝ તમે કોની મદદથી કરો છો? તો કે આર ફેઝની મદદથી થાય છે. જો તમે આર ફેઝની સર્કિટમાં જો આઈઆર જાય છે, પ્રાઇમરી સર્કિટમાં એનર્જાઇઝ જે થાય છે એ જો આ તો એનો સ્ટાર પોઈન્ટ છે અને ત્યાંથી તમારો કરંટ જો વાય ફેઝમાં જાય છે ત્રીજા નંબરમાં. પણ પ્રાઇમરી સર્કિટનો કરંટ કયો છે? આઈઆર છે. हाँ. હા. અને સેકન્ડરી સર્કિટમાં બી પ્રાઇમરી સર્કિટનો કમ્પોનન્ટ જ જશે અને વાયનો કરંટ તમે ઇનપુટમાં આપ્યો છે તો અહીંયા આર અને વાયનો કમ્પોનન્ટ જે છે એની વચ્ચેની ફેઝ શિફ્ટ મળશે કંઈક. हाँ. આર અને વાયની વચ્ચેની ફેઝ શિફ્ટ કેટલા ડિગ્રી હોય બેટા? 120. 120 ડિગ્રી. બરાબર? યસ ઓર નો? हाँ. હા. બંને એકબીજા કરતા ઊંધા કરંટ ક્યારે થાય? જ્યારે 180 ની ફેઝ શિફ્ટ હોય. પણ તમે જે હા, ઇનપુટ સર. આપ્યું કેટલા ડિગ્રીનું છે? 120 ડિગ્રીનું.
યસ સર. અને 60 ડિગ્રીની ફેઝ શિફ્ટ તો અહીંયા છે કે નહીં? આ ઇન્ડક્ટર લગાડ્યું છે તો આ બે હા સર, વાઇન્ડિંગ છે. ની અંદર Yeah. તમારા ઓલરેડી 180 ડિગ્રી થઈ જશે એઝ કમ્પેર ટુ ઓલ ધીસ. સમજાય છે? હા સર, હા. હા. If due to some reason the current flows through the winding becomes unbalanced, કોઈ બી કારણથી અનબેલેન્સ થયું તો નેગેટિવ સિક્વન્સના કમ્પોનન્ટનો કરંટ ફ્લો થશે અને આ પ્રકારની રિલે તમારી કયું સિગ્નલ આપશે? ટ્રિપ સિગ્નલ જનરેટ કરશે, જેના લીધે તમારી આ કોઇલના અહીંયાથી જે ઈએમએફ આની જોડે લિંક થશે, જેના લીધે ટોર્ક લાગશે અને આ ડિસ્ક તમારી ફરશે. એટલે તમારા ફિક્સ કોન્ટેક્ટ કઈ તરફ ગતિ કરશે? તો કે ભાઈ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ ફિક્સ કોન્ટેક્ટ તરફ ગતિ કરશે. પછી આ બંને કોન્ટેક્ટ હા, ક્લોઝ સર. થાય એટલે આ રિલે એનર્જાઇઝ થાય. હા. યસ ઓર નો? હા સર. કોઈ ડાઉટ બેટા આમાં? ઓકે. તમારા રિલેની અંદર જે તમે આ કોન્ટેક્ટ અરેન્જમેન્ટ લગાડો છો તો એમાં કોન્ટેક્ટમાં છે ને પહેલા તો મેઇન પ્રકારના કોન્ટેક્ટ સમજો. આ મેઇન કોન્ટેક્ટને મેકિંગ કોન્ટેક્ટ બી કહેવાય છે. શું કહેવાય છે? મેકિંગ કોન્ટેક્ટ. અને મેકિંગ કોન્ટેક્ટ હંમેશા નોર્મલી ઓપન પ્રકારના હોય ભાઈ. કેવા હોય? ઓપન કર. નોર્મલી ઓપન. નોર્મલી. હા, અને Normally જેવું open. રિલે એનર્જાઇઝ થાય એટલે નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. ક્લોઝ થાય. Close. ક્લોઝ. એટલે આને તમારા મેઇન કોન્ટેક્ટ અથવા તો મેકિંગ કોન્ટેક્ટ કહેવાય છે. બરોબર છે? એના કરતા ઊંધું બ્રેકિંગ કોન્ટેક્ટ હા, સર. અથવા તો નોર્મલી ક્લોઝ પ્રકારના કોન્ટેક્ટ. આ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે છે રિલે ઓપરેટ ના થતી હોય એટલે કે નોર્મલ સ્ટેટમાં હોય ત્યારે ક્લોઝ હોય, અને જેવી રિલે એનર્જાઇઝ થાય તો એ કોન્ટેક્ટ કેવા થઈ જાય? ઓપન થઈ જશે. ઓપન થઈ જાય. વેરી ગુડ. બીજા પ્રકારના જે કોન્ટેક્ટ હોય છે ને એને કહેવાય છે બ્રિજ કોન્ટેક્ટ. શું કહેવાય? બ્રિજ કોન્ટેક્ટ. હા, આમાં હોય છે કે ભાઈ જો બે કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ એકબીજા સાથે જોઈન્ટ કરેલા હોય અને મૂવિંગ કોન્ટેક્ટ જ્યારે સર્કિટ ક્લોઝ કરે છે ને તો એ બે પ્રકારના કોન્ટેક્ટને ક્લોઝ કરે છે તો એ બ્રિજ થાય છે ખરું? બે કોન્ટેક્ટ એકબીજાને Yes. અડકે ને, મેકિંગ ને બ્રેકિંગ, તો એ તમારા એટલે કે કોન્ટેક્ટ જ્યારે એકબીજાને ક્લોઝ થાય છે તો આ કોન્ટેક્ટને કહેવાય છે બ્રિજ કોન્ટેક્ટ. બંને એકબીજા સાથે બ્રિજ કરે છે તો કરંટ પાસ થશે ને રિલેથી તમારી ટ્રીપ કોઇલ તરફ. કોન્ટેક્ટ તમારા જો ક્લોઝ Yes. થાય તો જ રિલે તરફ કરંટ જશે, તો જ એની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય. તો એ જે થયું ને એને કહેવાય બ્રિજ કોન્ટેક્ટ. શું કહેવાય? બ્રિજ. બરોબર છે? જે રિલેનું આ સ્ટેટસ બદલાયું મેકિંગ અને બ્રેકિંગ વાળું, તો રિલે પોતાનું સ્ટેટસ બદલે છે? હલો? Yes, sir. તો એને કહેવાય છે Yeah. ચેન્જ ઓવર. એને શું કહેવાય છે? Change over. હા, ચેન્જ ઓવર. યસ. કેમ કે પોતાનું સ્ટેટ બદલે છે, ઓપન થી ક્લોઝ થઈ જાય છે એટલે નોર્મલી ઓપન ટુ ક્લોઝ અને નોર્મલી ક્લોઝ ટુ ઓપન. બરોબર છે? તો આને કહેવાય ચેન્જ ઓવર. શું કહેવાય? Change over. હા. બીજા પ્રકારના કોન્ટેક્ટ છે એ છે મોમેન્ટરી કોન્ટેક્ટ. કેવા હોય? મોમેન્ટરી, કે ખાલી એ જ પોઈન્ટ પર આવીને અડકીને જતા રહે, એનર્જાઇઝ કરે. જે તમારા પેલું પુશ બટન ટાઈપ જોયું છે? હા સર. તમે ખાલી પુશ બટન દાબો એટલે કોઇલ એનર્જાઇઝ થાય, પછી તમારે એને છોડી દેવાનું. તમે મોટરને ચાલુ કરો છો ત્યારે તમને ખબર છે ને કે તમે એક બટન દબાઈ દો છો અને મોટર ચાલુ થઈ જાય છે, પછી તમારે કઈ મોટર એ કોન્ટેક્ટ પકડી રાખવો પડે છે? નો સર. એને મોમેન્ટરી કોન્ટેક્ટ કહેવાય. શું કહેવાય? મોમેન્ટરી. હા. અહીં સુધી કોઈ ડાઉટ છે? No, sir. ઓકે. બીજા છે સેલ્ફ સેટિંગ કોન્ટેક્ટ. શું છે? સેલ્ફ સેટિંગ કોન્ટેક્ટ. તો કે સેલ્ફ સેટિંગ કોન્ટેક્ટ એટલે શું? તો કે આ એવા પ્રકારના કોન્ટેક્ટ કે જેમાં રિલે પોતાના ઓરિજિનલ કન્ડિશન પર પાછી આવી જાય જો ફોલ્ટ ક્લિયર થાય તો. રિલેના કોન્ટેક્ટ પોતાની એ જ નોર્મલ અવસ્થામાં પાછા આવી જાય એકવાર ફોલ્ટ ક્લિયર થઈ જાય એટલે. તો એને કહેવાય છે સેલ્ફ સેટિંગ કોન્ટેક્ટ. કયા? સેલ્ફ સેટિંગ. સેલ્ફ સેટિંગ. હા. બીજા છે હેન્ડ રીસેટિંગ કોન્ટેક્ટ.
તમારે ખબર છે કે જાતે બટન દાબીને તમારે એને રીસેટ કરવું પડે પાછું કે ભાઈ ચાલ પાછો આવી જા. ફોલ્ટ ક્લિયર થઈ જાય પછી તમારે એને નોર્મલ પોઝિશનમાં લાવવા માટે તમારે એ કંઈક પુશ બટનથી બટન દાબવું પડે છે તો જ એ કોન્ટેક્ટ પાછા રીસેટ થઈ જાય. તમે એવું કરો છો ને એમસીબી ભાઈ ચાલુ અવસ્થામાં હોય પણ સપ્લાય જ ના આવતો, તમે એકવાર એમસીબી બંધ કરીને પાછી ચાલુ કરો છો તો એ જે તમે કર્યું ને એને શું કહેવાય ખબર છે? હેન્ડ રીસેટિંગ. શું કહેવાય? હેન્ડ રીસેટિંગ. આવું ઓટોમેટિક કેસમાં તમે ઇલેક્ટ્રિકલી રીસેટિંગ બી કરી શકો છો. શું કરાય? ઇલેક્ટ્રિકલી રીસેટિંગ કોન્ટેક્ટ, કે જેમાં તમે ઇલેક્ટ્રિકલ એપરેટસ અથવા તો રિલેની કોઇલ એનર્જાઇઝ કરો છો ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપીને. બરોબર છે? તો એને કહેવાય છે ઇલેક્ટ્રિકલી રીસેટિંગ કોન્ટેક્ટ. યસ ઓર નો? યસ. યસ. સેલ્ફ સીલિંગ અથવા તો રીસેટિંગ કોન્ટેક્ટ, તો કે ભાઈ આ એવા કોન્ટેક્ટ છે કે જ્યારે રિલે પોતાનો ઓપરેટિંગ સ્ટેટમાં જ્યારે હોય તો એને પાછા પોતાના નોર્મલ સ્ટેટમાં એટલે કે અનઓપરેટિવ સ્ટેટમાં લાવવા માટે તમારે બીજા કોઈ કોન્ટેક્ટથી એને રીસેટ કરાવડાવવાનું થાય. એટલે કે ભાઈ ધારો કે રિલે ઓપરેટ થઈ તો એને પાછી અનઓપરેટેડ સ્ટેટમાં ફોલ્ટ ક્લિયર થયા પછીથી લાવવા માટે તમારે બીજી કોઈ સપ્લાય આપવો પડે કોઈ જગ્યાએથી, તો એ તમારા છે સેલ્ફ સીલિંગ અથવા તો રીસેટિંગ કોન્ટેક્ટ. બરોબર છે? યસ સર. રિપીટ કોન્ટેક્ટ. સર રિપીટ કોન્ટેક્ટ એટલે શું? તો કે ભાઈ ઓક્ઝિલરી એલિમેન્ટ હોય ને તમારી જે ઓક્ઝિલરી રિલે કે જેને ભાઈ વારે ઘડી ઓપરેટ થયા જ કરવાનું હોય, આને કહેવાય રિપીટ કોન્ટેક્ટ. જે તમારા ઓક્ઝિલરી એલિમેન્ટને ચાલુ બંધ કરે, જેમ કે સર તો કે ઇન્ડિકેટર. ઇન્ડિકેટરને ચાલુ બંધ કરવાનું કે નહીં? કે ભાઈ લીલું ચાલુ કરવું છે કે લાલ ચાલુ કરવું છે, તો એ તમારે વારે ઘડે ચાલુ રાખવું પડે કે નહીં? એનું ઓપરેશન કન્ટિન્યુઅસલી થયા જ કરતા હોય, એમાં હોલ્ડ ઓન કોણ મૂકી દે? સર તમારે કોઈક વાર અલાર્મ વગાડવું છે, તમે ધારો કે ટાઈમિંગ સિક્વન્સ લગાડી છે કે ભાઈ આટલા ટાઈમ પછીથી આ ફરીથી થવું જ જોઈએ, આ ફરીથી થવું જોઈએ, તો એ જે તમે ઓપરેશન કરાવવા માટે જે કોન્ટેક્ટરના કોન્ટેક્ટનો યુઝ કરો છો એ ઓપરેશનના આધારે એ કોન્ટેક્ટને કહેવાય છે રિપીટ કોન્ટેક્ટ. શું કહેવાય? રિપીટ કોલ. રિપીટ કોન્ટેક્ટ. છેલ્લું છે રીએન્ફોર્સિંગ કોન્ટેક્ટ. રીઇન્ફોર્સિંગ કોન્ટેક્ટ અથવા તો રેઇનફોર્સિંગ કોન્ટેક્ટ્સ. બોલવાની ભાઈ રીત અલગ છે. જે તમારા મેઇન એલિમેન્ટ હોય છે એને ઓપરેશન કરતી વખતે એને શોર્ટ કરી દે છે આ કોન્ટેક્ટ. જો લખ્યું છે ધીસ કોન્ટેક્ટ શોર્ટ્સ ધી કોન્ટેક્ટ ઓફ ધ મેઇન એલિમેન્ટ વેન ધ મેઇન એલિમેન્ટ ઓપરેટ્સ. કે ભાઈ મેઇન કોઇલને એનર્જાઇઝ કરવા માટે એના ઓપરેશનને કોન્ટેક્ટને તમારે ક્લોઝ અથવા તો શોર્ટ કરવાના હોય, તો એ જે કરવા માટે જે કોન્ટેક્ટ વપરાય છે એને કહેવાય છે રેઇનફોર્સિંગ કોન્ટેક્ટ્સ. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? આ બધી રિલેના કોન્ટેક્ટરની ટર્મિનોલોજી છે બેટા. જ્યારે તમે ખરેખર પ્રેક્ટિકલ ફિલ્ડમાં એની સાથે ડીલ કરતા હશો ને તો આ બધી જ વસ્તુ તમને ખબર પડશે. જરૂરી નથી કે આ બધી જ વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ હોય. જેટલું એમસીબી પર ને ઈએલસીબી થી ને જે તમે જોઈ શકતા હોય ઇઝીલી, એ વસ્તુ મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાઈ છે. પણ આ બધી વસ્તુ જે છે એ તમે ત્યાં આગળ પ્રેક્ટિકલ ફિલ્ડમાં જ્યારે હશો ત્યારે તમે જોશો તો તમને ખ્યાલ આવશે. બરોબર છે? કોરોનાના કારણે આપણે કોઈ ફિલ્ડ વિઝિટ પર જઈ શક્યા નથી, પણ તમે યુટ્યુબ પર ને એના ઉપર તમે આ બધી વસ્તુઓ જોઈને સમજી શકશો અત્યારે. પણ જો બધી પરિસ્થિતિ નોર્મલ થાય ને કદાચ આપણે કંઈક અરેન્જ કરી શકીએ તો તમારા માટે કોઈ એક ફિલ્ડ ટ્રીપ આપણે સેટ કરીશું. બરોબર છે? યસ સર. જઈએ અત્યારે આગળ. યસ. યસ. આ કોન્ટેક્ટના છે ને એના રેટિંગ હોય કે ભાઈ કેપેસિટી તો નક્કી કરવી પડે ને. તમે સર્કિટ બ્રેકર જ્યારે ભણશો ને ત્યારે તમે આ વસ્તુ ભણવાના છો. મેકિંગ કેપેસિટી, બ્રેકિંગ કેપેસિટી, કરંટ કેરિંગ કેપેસિટી, કન્ટિન્યુઅસ રેટિંગ કેપેસિટી, આ બધી જ વસ્તુ તમે તે ટાઈમે ભણવાના છો. તો કે મેકિંગ કેપેસિટી એટલે શું? તો કે
કોન્ટેક્ટરના કોન્ટેક્ટની મેક્સિમમ કરંટ સહન કરવાની કેપેસિટી ક્યારે કે સાહેબ એના નોર્મલ કન્ડિશનમાં જ્યારે એને કોન્ટેક્ટરને ક્લોઝ કરવાનું છે તે ટાઈમ દરમિયાન તો એને મેક્સિમમ કરંટ અને વોલ્ટ એમ્પિયર્સ જે હોય એ રેટિંગને એક કોન્સ્ટન્ટલી ડેમેજ થયા વગર સહન કરી શકે તો એ કોન્ટેક્ટરના કોન્ટેક્ટને કહેવાય મેકિંગ કેપેસિટી શું કરવાનું છે મેકિંગ એટલે કે એને નોર્મલ કન્ડિશનમાં તમારું આ સર્કિટ બ્રેકર જે છે ને એ તમારા લાઈનમાં લાગેલું છે સર્કિટ બ્રેકર ભાઈ તમને ખબર છે ને કે તમે પેલું લાઈન ડાયાગ્રામ ડ્રો કરતા હતા તો એમાં સર્કિટ ડાયાગ્રામ મૂકતા હતા તમે એક બસથી બીજા બસની વચ્ચે એની બેઉ બાજુની સાઈડ પર આઇસોલેટર મૂકતા હતા હા સર તો એ જે સર્કિટ બ્રેકર જે છે નોર્મલ કન્ડિશનમાં જેટલો બી મેક્સિમમ કરંટ તમારો લઈ જઈ શકતો હોય ડેમેજ થયા વગર એને એની કઈ કેપેસિટી કહેવાય મેકિંગ કેપેસિટી મેકિંગ કેપેસિટી હા પણ ધારો કે હવે ફોલ્ટ આવ્યો છે અને રિલેના આ કોઇલ એનર્જાઇઝ થઈને સર્કિટ બ્રેકરને ઓપન કરે છે તો એ ટાઈમનું જે કરંટ હશે ને એ રેટિંગને કહેવાય છે બ્રેકિંગ કેપેસિટી શું કહેવાય બ્રેકિંગ બ્રેકિંગ એટલે કે સર્કિટને ઓપન કરવાની છે કે ભાઈ કરંટ એટલો બધો પાસ થઈ રહ્યો છે પણ તે છતાં બી તમારે કરંટને રોકી દેવાનો છે તો મેકિંગ કેપેસિટી વધારે હશે કે બ્રેકિંગ કેપેસિટી વધારે હશે બ્રેકિંગ કેપેસિટી વેરી ગુડ બ્રેકિંગ કેપેસિટી હંમેશા વધારે હશે રિલેના કોન્ટેક્ટરના કોન્ટેક્ટના કરંટ કેરિંગ કેપેસિટી તો કે ભાઈ એ કરંટનું મેક્સિમમ વેલ્યુનું પાસ થવા દેશે પણ કોન્ટેક્ટર ડેમેજ થવું જોઈએ નહીં તો એને કહેવાય છે કરંટ કેરિંગ કેપેસિટી બરોબર છે કે એક અમાઉન્ટના કરંટ ઉપર તમારું રિલેનું ઓપરેશન થાય અને એ કન્ટિન્યુઅસ અમાઉન્ટ ઓફ કરંટ એ કોન્ટેક્ટર જવા દેતો હોય છે ડેમેજ થયા વગર આ બધાની અંદર એ જ કન્ડિશનને ધ્યાન પર લેવાની છે જો વિધાઉટ બીઇંગ ડેમેજ ને વિધાઉટ બીઇંગ ડેમેજ કે કોન્ટેક્ટરને ડેમેજ થવું જોઈએ નહીં ક્લિયર Yes. કોઈ ડાઉટ બેટા યસ No, sir. ઓકે No. હા ભાઈ અત્યાર લગીન જે કંઈ બી રિલે આપણે જોયું ને એ બધાની અંદર ફરતા ભાગો હતા એટલે કે ભાઈ મૂવિંગ પાર્ટ્સ હતા આર્મેચર હોય પ્લન્જર હોય ડિસ્ક હોય કે ઇન્ડક્શન કપ હોય બધાની અંદર કંઈક ને કંઈક મૂવિંગ પાર્ટ હતા પણ આ પ્રકારની રિલેની અંદર કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી આ પોતાની જગ્યા ઉપર જ રહીને ખાલી પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો જ યુઝ કરીને ઓપરેશન કરે છે એટલે આ પ્રકારની રિલેને કઈ રિલે કહેવાય છે સ્ટેટિક રિલે વેરી ગુડ આ સ્ટેટિક રિલે ભાઈ માર્કેટમાં સૌથી વધારે વેચાતી રિલે આ જ છે કેમ કે આનું મેન્ટેનન્સ ઓછું છે આના ઓપરેટિંગ સારા છે સેન્સિટિવિટી ને તે બધું બી સારું છે પાવર ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઇઝીલી અવેલેબલ હોય નાની આઈસીના ફોર્મમાં તો આખી રિલેના ઓપરેશનમાં તમે નાના કમ્પોનન્ટને જ બદલવાનો તો મેન્ટેનન્સનો ખર્ચો બી તમારો ઓછો આવે છે એક જ પ્રકારની રિલેથી તમે એક કરતાં વધારે લોજિક લગાડીને એક કરતાં વધારે ટાઈપના પ્રોટેક્શન આપી શકો છો તો ઓપરેશનલ ખર્ચો બી તમે ઓછો કરી શકો છો તો ઘણા બધા બીજા એડવાન્ટેજીસના લીધે તમારી આ પ્રકારની રિલે જે છે ને એ ઉપયોગમાં વધારમાં લેવાય છે અને ફાયદાકારક છે યસ ઓર નો યસ સર આ પ્રકારની સર્કિટની અંદર ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લિનિયર એન્ડ ડિજિટલ આઈસીસ એટલે કઈ ખબર પેલી 7805 7812 79 સિરીઝ પછી તમે એન્ડ લોજિક માટેની સર્કિટ લગાડતા હતા ઓર લોજિક માટેની આ બધી યાદ છે કે નહીં જે તમે ડીઈડીઆઈ સબ્જેક્ટમાં ભણ્યા છે એ બધા પ્રકારની સર્કિટના કોમ્બિનેશન જ હોય પછી એનાલોગ સર્કિટમાં તમે ઓપેમ્પ ભણેલા છો એના આઈસી 745 ઓપરેશનલ એમ્પ્લીફાયર એ બધી સર્કિટનો યુઝ કરવામાં આવે છે રેઝિસ્ટર ઇન્ડક્ટર ને કેપેસિટર બી તો ખરા જ
તો એવા કમ્પોનન્ટ કે જેમાં ફરતા ભાગો ના હોય એવા કમ્પોનન્ટથી આ રિલેનું કન્સ્ટ્રક્શન થાય છે. ક્લિયર? Yes, sir. આ પ્રકારના રિલેની અંદર એમ્પ્લીફાયર, કપલિંગ સર્કિટ, ક્લેમ્પિંગ સર્કિટ, ક્લિપિંગ સર્કિટ, કમ્પેરેટર, ડિફરન્શિએટર, ઇન્ટિગ્રેટર, રેફરન્સ સિગ્નલ જનરેટર, લોજિક ગેટ્સ, મલ્ટીવાઇબ્રેટર સર્કિટ્સ એટલે કે ટાઈમર સર્કિટ, મેમરી એલિમેન્ટ્સ, રજિસ્ટર ને એનાથી જે આપણે તમે ભણ્યા છો એનાલોગ ટુ ડિજિટલ, ડિજિટલ ટુ એનાલોગના કન્વર્ઝન, ફિલ્ટર સર્કિટ, ઇન્વર્ટિંગ એન્ડ નોન ઇન્વર્ટિંગ ટાઈપના એમ્પ્લીફાયર, ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર, આ પ્રકારના કમ્પોનન્ટ એક જ પ્રકારની રિલેમાં લગાડેલા હોય છે તો એક કરતાં વધારે કામ બી કરી શકે છે. હવે પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ છે તો એના કમ્પોનન્ટને પાવર બી ઓછો જોઈએ છે તો એના બર્ડન બી ઓછા હોય છે. આ પ્રકારની રિલેના બર્ડન બી કેવા હોય છે? ઓછા. હા, એઝ કમ્પેર ટુ સેમ ફંક્શન જો તમારી ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે કરતી હોય તો એના કરતાં આ રિલે તમે એ કામ માટે યુઝ કરો તો એનું જે બર્ડન હોય, જે વીએ બર્ડન એ ઓછા હોય છે. લોસીસ બી ઓછા હશે. ફ્રિક્શનલ તો થાય જ નહીં, કેમ કે ફ્રિક્શન ક્યારે થાય? જ્યારે મૂવિંગ પાર્ટ હોય. આમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. બરોબર છે? બરોબર છે? હા, સર. આની અંદર વેક્ટોરિયલ ઓપરેશન, એરિથમેટિક ઓપરેશન બધું તમે કરી શકો છો કેમ કે તમે એનાલોગ ને ડિજિટલ બંને પ્રકારની સર્કિટરી આની અંદર એડ કરેલી છે. આની અંદર સ્કેલર મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર, ભાગાકાર બધું થઈ શકશે, જેના માટે તમે હોલ જનરેટરનો યુઝ કરો છો અને વેક્ટર મલ્ટિપ્લિકેશન માટે તમે વોટ મેટ્રિક ટાઈપ રિલે અંદર લગાડેલી છે કે જેનું ઓપરેશન જે છે એ હોલ જનરેટરથી જ થઈ શકે છે. બરોબર છે? તમારે ભાગાકાર કરવા માટે તમે એમ્પ્લિટ્યુડ કમ્પેરેટર અંદર લગાડી શકો છો. આ બી આઈસી જ છે ભાઈ, આ બધી નાની નાની આઈસી જ છે કે જે આ બધા કામ તમારે કરી જ આપશે. બરોબર છે? એડિશન ને સબટ્રેક્શન તો તમને ખબર છે કે તમે ઇનપુટ આપશો એના આધાર કરશે. તમે આની અંદર એનાલોગ ઇનપુટ ધારો કે એસી આપશો ને તમારે ફિક્સ વેલ્યુનું ડિજિટલ આઉટપુટ જોઈતું હોય તો બી તમને મળી શકે છે. તમે એની અંદર ફિક્સ વેલ્યુ ડીસી કરવા માટે રેક્ટિફાયર બ્લોક બી લગાડી શકો છો. યસ ઓર નો? Yes, sir. હા. Yes, sir. આ પ્રકારની રિલેની અંદર બધી ઇલેક્ટ્રોનિક સર્કિટ જ હોય છે અને બધી સર્કિટને કયા ટાઈપનો સપ્લાય જોઈએ છે? બેટરી. અને બેટરી એટલે કયા ટાઈપનો સપ્લાય? ડીસી. વેરી ગુડ. તો તમે ચાહો તો એને અલગથી સેપરેટ ડીસી પાવર સપ્લાય આપી શકો છો. બરોબર છે? Yes, sir. અને આ સ્ટેટિક રિલેથી બી તમે ચાહો એ બધા પ્રોટેક્શન આપી શકો છો, જેમ કે ઓવરકરન્ટ પ્રોટેક્શન, ડાયરેક્શનલ પ્રોટેક્શન, ડિફરન્શિયલ પ્રોટેક્શન, ડિસ્ટન્સ પ્રોટેક્શન, આ બધું જ આપી શકાય છે. બરોબર છે? જો અહીંયા મેં છે ને એક ઇન્સ્ટન્ટેનિયસ Yes, સ્ટેટિક ઓવરકરન્ટ રિલે લીધેલી છે. બરોબર છે? એના સૌથી પહેલા મેઇન કમ્પોનન્ટ જો ટ્રાન્સમિશન લાઇનમાં પ્રાઇમરી સર્કિટથી સેકન્ડરી સાઈડ ઉપર તમારે ઇનપુટ આપવું હશે કરંટનું તો તમારે શું જોઈશે? કરંટ ટ્રાન્સફોર્મર જોઈએ, સીટી. TT. હા, આ સીટી નું ઇનપુટ સૌથી પહેલા ઇનપુટ સર્કિટમાં આવશે. કઈ સર્કિટમાં આવશે? Input set. આ ઇનપુટ સર્કિટની અંદર શું નાખેલું છે તો કે સર ઓક્ઝિલરી સીટી રાખેલી છે. ઓક્ઝિલરી કરંટ ટ્રાન્સફોર્મર. કરંટ સેન્સિંગ સ્વિચ નાખેલી છે કે ભાઈ કરંટનું ઇનપુટ આવ્યું કે નહીં તમારે એને સેન્સ તો કરવું પડે ને. પછી કરંટના સેટિંગની સ્વિચ કે ભાઈ કેટલું ઇનપુટ આવ્યું છે તો કેટલું આઉટપુટ આગળ જવા દેવાનું છે. એના પછી મૂકેલું છે હાર્મોનિક ફિલ્ટર અને હાર્મોનિક ફિલ્ટરની પછી લગાડ્યું છે સ્પાઇક સપ્રેસર, જેથી તમારા વધારાના જે સ્પાઇક્સ આવ્યા હોય એને એક કોન્સ્ટન્ટ મૂલ્યના કરીને આગળ જવા દેશે. આનું જે આઉટપુટ જે છે ને એ ઓક્ઝિલરી સીટીના લીધે હજી નાનું થઈને જશે, કેમ કે મેઇન વેલ્યુ જેટલી આવી તો સીટીની સેકન્ડરી સાઈડ પર એની વેલ્યુ ઓર ઓછી કરીને જશે. બરોબર કે નહીં? તમે હાર્મોનિક એટલે કે મલ્ટીપલ ઓફ ફંડામેન્ટ એટલે કે 50 હર્ટ્ઝ કરતા જે બીજી વેલ્યુની ફ્રીક્વન્સી હતી ને એને તો તમે પહેલેથી ઓછી જ કરી નાખી, એને તો કાઢી જ નાખી.
એટલે કે તમારું જે ઇનપુટ સિગ્નલ હતું ને એમાં ખાલી ને ખાલી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જ રહી. 25 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ, 70 હર્ટ્ઝ, 80 હર્ટ્ઝ આવા બધા જે વચ્ચેવાળા જે નોઇઝના સિગ્નલ હતા ને એ તો પહેલેથી જ આ હાર્મોનિક ફિલ્ટરના લીધે દૂર થઈ ગયા છે. તો આ ઇનપુટ સિગ્નલની આજે બહાર નીકળશે આ ઇનપુટ બી કેવું હશે? એસી પ્રકારનું હશે. Yes, sir. હવે એસી ને મારે તો રિલેને આપવા માટે ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે અથવા તો ડીસીમાં કન્વર્ટ કરવું પડશે સ્ટેટિક રિલે માટે. Yes, એટલે પાછું મારે કયો બ્લોકની જરૂર પડશે? rectify. રેક્ટિફાયર બ્લોક. હવે રેક્ટિફાયર બ્લોકની પછી મારે એને ફિલ્ટરિંગ કરવું પડશે કે ભાઈ કોઈ બી Yes. જાતના રિપલ રહી ગયા હોય તે રિપલને કાઢીને Yes, એક કન્ટિન્યુઅસ મેગ્નિટ્યુડનું ડીસી જવા દેવાનો ને. એટલે ફિલ્ટર સર્કિટ લગાડવાની. Yes, એના પછી છે લેવલ ડિટેક્ટર કે ભાઈ કયા મેગ્નિટ્યુડનું સિગ્નલ આવ્યું છે તો રેફરન્સ સિગ્નલની સાથે કમ્પેર કરીને એ પોઝિટિવ છે કે નેગેટિવ છે તો એ લેવલ ડિટેક્ટર નક્કી કરશે 0 સિગ્નલ છે કે 1 સિગ્નલ છે. બરાબર છે. તે રેક્ટિફાઈડ સિગ્નલ જે છે ત્યાં જશે અને એ તમારા રેફરન્સ ફિક્સ ડીસી સિગ્નલ સાથે કમ્પેર કરવામાં આવશે. એના કરતા જો સેટ વેલ્યુ કરતાં વધારે હશે તો તમારે શું કરવું પડશે? રિલેને આગળ સિગ્નલ આપવાનું છે તો એ સિગ્નલને મારે મોટું કરવું પડશે અને મોટું કરવા માટે મારે કયો બ્લોક જોઈશે? amplify. એમ્પ્લીફાયર. તમે યુઝ કરો છો ને તમારું અવાજ વધારવા માટે એમ્પ્લીફાયર લગાડો છો આ ગરબામાં કાં તો ગણેશ ઉત્સવમાં, ઉત્તરાયણમાં, બધી જગ્યા પર. અને એ સિગ્નલ પછી આઉટપુટ તરીકે તમે યુઝ કરશો રિલેની ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરવા માટે. બરોબર છે. એટલે આની અંદર આઉટપુટની અંદર મૂવિંગ કોઇલ ટાઈપ પરમેનન્ટ મેગ્નેટ રિલે મૂકેલી હશે અને SCR કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધી ટ્રીપ કોઇલ ઓફ સર્કિટ બ્રેકર. કે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલની સાથે સિરીઝમાં SCR લગાડેલો છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. થાઇરિસ્ટર તમે ભણ્યા છો કે નહીં પાવર ઇલેક્ટ્રોનિક્સમાં? એ જ કમ્પોનન્ટ છે. હા, ભાઈ કોઈનું માઇક મ્યુટ કરો. સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને સપ્લાય મળશે એટલે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને એના લીધે શું કરશે? સર્કિટ બ્રેકર ઓપન થશે. યસ ઓર નો? Yes, હા. તો આ રીતે તમારું સર્કિટ બ્રેકરનું ઓપરેશન થશે. સર આની અંદર મારે ટાઈમનો પેરામીટર નાખવો હોય તો જો મેં શું કર્યું છે ખબર છે? ખાલી આ લેવલ ડિટેક્ટરની પછી મેં કયો બ્લોક નાખી દીધો? ટાઈમ ડિલે. એટલે ટાઈમ ડિલે એટલે બહુ જ નાનું કે સર આટલા ટાઈમ પછી જ એને ઓપરેટ થવાનું છે. તો આ જે ડીસી સિગ્નલ જે રેક્ટિફાઈ થઈને આવેલું હતું જેનું લેવલ તમે અહીંયા આગળ કમ્પેરેટર સિગ્નલની સાથે કમ્પેર કર્યું અને પછી તમે એમાં શું એડ કર્યું? ટાઈમ ડિલે એડ કર્યો કે આટલા ટાઈમ પછી જ રિલેનો ઓપરેટ થવાનું છે. અને એ સિગ્નલ પાછું તમે આપ્યું લેવલ ડિટેક્ટરને કે ભાઈ હવે એનું લેવલ કયું છે ને રેફરન્સ સિગ્નલ કયું છે. જ્યારે એ બંને મેચ થાય ત્યારે એક સિગ્નલ જનરેટ થાય અને એ સિગ્નલને મોટું કરવાનું એટલે કે એમ્પ્લીફાયર બ્લોકને આપવાનું. યસ ઓર નો? આવડે? yes, sir. ઓકે. તો ખાલી એક કમ્પોનન્ટ જ એડ કર્યો છે યાર, ટાઈમ ડિલે અને લેવલ ડિટેક્ટર. બીજું કશું નવું આપણે એડ કરતા જ નહીં આમાં. બરોબર છે કે નહીં? હા સર. હવે સર ડાયરેક્શનલ ફીચર માટે તો કે ડાયરેક્શનલ માટે તમારે બે ઇનપુટ જોઈતા હતા, એક કરંટ અને બીજું વોલ્ટેજનું. તો અત્યાર લગીને તમારું જે હતું તો કરંટનું ઇનપુટ તો હતું જ. તો મેં ખાલી એની જોડે બીજું કયું ઇનપુટ એડ કરી દીધું? વોલ્ટેજનું. આ જો અહીંયા આગળ કરંટનું ઇનપુટ તો છે જ, મેં બીજું વોલ્ટેજનું ઇનપુટ એડ કરી દીધું. બરોબર છે. આ ઓક્ઝિલરી સીટી થી તમારું કરંટનું ઇનપુટ આવશે, પીટી થી તમારું વોલ્ટેજનું ઇનપુટ આવશે
અને એને ફેઝ શિફ્ટિંગ કરીને વી કોસ ફાઈ કમ્પોનન્ટ મેં લીધો અને કરંટનો તમારો નોર્મલ કમ્પોનન્ટ આઈ, એ બધા જશે ફેઝ કમ્પેરેટરમાં. ત્યારથી પછી બધું સેમ, લેવલ ડિટેક્ટર, ટાઈમ ડિલે, પાછું લેવલ ડિટેક્ટર, એમ્પ્લીફાયર ને આઉટપુટ. બરોબર છે કે નહીં? અહીંયા ફેઝ કમ્પેરેટર સિગ્નલ જે હશે ને એ તમારી સેટ વેલ્યુ હશે કે જેના પર તમારે રિલેને ઓપરેટ કરવાનું છે, અને આ તમારું કન્ટિન્યુઅસ ઇનપુટ છે. જો એ તમારા ફેઝ કમ્પેરેટર કરતા ઓછું આવશે તો આ સિગ્નલ જ જનરેટ નહીં થાય. પણ જો એ સિગ્નલ આ તમારા આ સિગ્નલ કરતા વધારે હશે ને તો અહીંયા આગળથી તરત સિગ્નલ આપશે, જેના લીધે આગળનું બધું જ ઓપરેટ કરાવશે. એટલે તમારી રિલે ટ્રિપ સિગ્નલ જનરેટ કરે. આ સમજવામાં કોઈ તકલીફ ના પડવી જોઈએ બેટા, કેમ કે આ આગળ આપણે સમજેલા છે એ જ વસ્તુ એડ થયેલી છે. આવડે કે ના આવડે બેટા આ વસ્તુ? આવડે સર. હા, બરાબર છે. આ એ જ બધી વાત છે કે ભાઈ તમે ઇનપુટ ધારો કે તમે કરંટ લાઈન કરંટનું ઇનપુટ લીધું, ઓક્ઝિલરી સીટીને આપ્યું એટલે કરંટ તમને મળી ગયો. લાઈનના વોલ્ટેજ તમારે જે જોઈતા હતા લાઈન વોલ્ટેજના, તો તમે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી લીધું અને ઓક્ઝિલરી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને આપ્યું. ત્યાં તમારે વોલ્ટેજને તમે સ્ટેપ ડાઉન કર્યા ઓક્ઝિલરી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી, અને ફેઝ શિફ્ટિંગ એડ કરી, કેમ કે તમારે મેક્સિમમ ટોર્ક લાવવું પડે ને, જેનાથી તમને મેક્સિમમ આઉટપુટ જોઈતું હોય, તો કોસ ફાઈને સેટ કરવા માટે તમે આ વસ્તુને એડ કરી છે. હવે તમારા સિગ્નલ કયા કયા? તો કે ભાઈ ઓક્ઝિલરી કરંટ ટ્રાન્સફોર્મરમાંથી કરંટ અને ઓક્ઝિલરી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાંથી વી કોસ ફાઈ આયા કે નહીં? આ બે સિગ્નલ ફેઝ કમ્પેરેટર બ્લોકમાં ગયા બેવ. આ ફેઝ કમ્પેરેટર બ્લોકની અંદર જે સિગ્નલ છે એની અંદર ક્યારે એનર્જાઇઝ થાય? તો જો લખી when the phase angle between voltage and current exceeds the predetermined value, કે એની સેટ વેલ્યુ કરતા વધી જાય તો જ એ તમારું સિગ્નલ જનરેટ કરશે. અને એને જેવું સિગ્નલ જનરેટ કર્યું તો એ લેવલ ડિટેક્ટર પાસે જશે, ટાઈમ ડિલે એડ થશે, અગેન લેવલ ડિટેક્ટરની મદદથી પછી એ સિગ્નલ જશે રેફરન્સથી કમ્પેર થઈને એમ્પ્લીફાયર જોડે, અને એના અકોર્ડિંગલી એમ્પ્લીફાયરનું આઉટપુટ જશે ટ્રીપ કોઇલ ઓફ સર્કિટ બ્રેકરમાં. યસ ઓર નો? યસ સર. કોઈ ડાઉટ બેટા એમાં? નો સર. તમારું જે ઇનપુટ આવતું હતું આ કમ્પેરેટર બ્લોકમાં, ઇનપુટ 1 કયું છે? તો કે ભાઈ કરંટ. અને ઇનપુટ 2 માં શું હતું તમારું? વોલ્ટેજ. હા, તો ઇનપુટ 1 ને ઇનપુટ 2 ની જગ્યા પર હવે હું એવું કહું છું કે ભાઈ મારે ડિફરન્શિયલ પ્રોટેક્શન જોઈએ છે. કયું જોઈએ છે? ડિફરન્શિયલ. અહીંયા ભાઈ ભૂલથી છે ને ડાયરેક્શનલ લખાઈ ગયું છે, તમે આને સ્ટેટિક ડિફરન્શિયલ જ સમજજો. તો એમાં તમે ધારો કે પહેલું ઇનપુટ લો છો એક બાજુનો કરંટ અને બીજું ઇનપુટ લો છો બીજી બાજુનો કરંટ. આ પ્રકારની અરેન્જમેન્ટ તમારે કરવી હોય તો તમે ટ્રાન્સફોર્મરમાં લઈ શકો કે ટ્રાન્સફોર્મરની એક બાજુનો કરંટ અને ટ્રાન્સફોર્મરમાંથી બહાર નીકળતો બીજી કોઇલનો કરંટ, બંનેને કમ્પેર કરો. જો બંને કરંટ એક સરખા જ હોય તો આ સિગ્નલ જનરેટ થાય ખરું? ના થાય. તો એમ્પ્લીફાયર કોઈ સિગ્નલને એમ્પ્લીફાય કરશે ખરો? ઝીરોનું એમ્પ્લીફિકેશન કેટલું થાય? ઝીરો જ થાય. ઝીરો. તો એ ઝીરો ભાઈ બહુ મોટો ઝીરો મોકલશે, પણ ઝીરો એટલે તો ઝીરો જ ને ભાઈ. તો પછી એટલે ઝીરો એટલે કોઈ સિગ્નલ જનરેટ થાય નહીં. મતલબ કે જે કરંટ એન્ટર થયો ને બધો કરંટ બહાર નીકળે છે, તો મતલબ એપરેટસમાં કોઈ ફોલ્ટ થયો નથી. એવું ખબર પડે કે નહીં? નથી. પણ ધારો કે અહીંયા આગળનો ઇનપુટ કરંટ છે 5 એમ્પિયર ને આઉટપુટનો કરંટ છે 2 એમ્પિયર, તો કમ્પેરેટરની અંદરથી 3 એમ્પિયરનો સિગ્નલ જનરેટ થાય કે નહીં? એ 3 એમ્પિયરનો સિગ્નલ એમ્પ્લીફાયરને જાય તો એમ્પ્લીફાયર 3 ના એના ગેઇનના આધારે વધારે સિગ્નલ મોટું કરે કે નહીં? અને એ તમારો આઉટપુટ આપે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને. તો આ રીતે તમારી સ્ટેટિક ડિફરન્શિયલ રિલેનું ઓપરેટ થશે.